હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ પ્રકરણ નંબર 5, એનો વિભાગ સી. પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લેજો. નંબર 2, તમારા નજીકના બુક સ્ટોરમાં વિકાસ આવી ગઈ છે, હજી સુધી ખરીદી ન હોય તો ખરીદી લો. આગળ વધીએ, આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 1. એનમું પદ એ n બરાબર 3 + 2n હોય તો સંખ્યાની આ યાદીમાં પ્રથમ 24 પદનો સરવાળો શોધો. હવે આપણે એક કામ કરીએ, 24 પદોનો સરવાળો ગોતવો છે તો Sn બરાબર નાનું સૂત્ર મૂકીએ, n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an. બરાબર, તો આપણે બે કિંમત ગોતી લઈએ. એક a એટલે પ્રથમ પદ થાય ને, એટલે હું અહીંયા an ઉપરથી an બરાબર 3 + 2n આપ્યું તો પ્રથમ પદ ગોતી લો, એટલે કે a1 3 + 2, અહીંયા n બરાબર 1, 3 એમનમ 2 × 2, 3 માં 2 નાખો એટલે 5 થઈ ગયું. તો કે હા સાહેબ થઈ ગયું. બીજું આપણે ગોતી લઈએ અંતિમ પદ, એટલે કે an 3 + 2n. અંતિમ પદ એટલે કે આપણે કેટલા પદનો સરવાળો ગોતવો? 24 પદનો સરવાળો ગોતવો. તો an એટલે શું થાય? તો કે 24મું પદ. an એટલે શું થાય? 24મું પદ. તો અહીંયા હું 24મું પદ ડાયરેક્ટ ગોતી લઉં એટલે દાખલો હેલો થઈ જાય. 3 + 2, અહીંયા 24, આ 3 એમનો 24 દુ 48, 48 માં 3 નાખો એટલે 51. ડન છે? તો કે યસ સાહેબ ડન છે. હવે Sn ના સૂત્રમાંની કિંમત મૂકી દઈએ. n બરાબર 24 અને એના છેદમાં 2, એટલે આ n બરાબર 24 પદનો સરવાળો, એટલે n બરાબર કેટલા થાય? 24 થાય. a એટલે પ્રથમ પદ 5, an એટલે અંતિમ પદ 51. ટન 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 ટન. અહીંયા 12 દુ 24, તો 12 એમનો 51 માં 5 નાખો એટલે 56, અને આપણે કરી નાખીએ 56 × 12 એટલે 0 એમનમ ને 56 × 1 = 56, 6 દુ 12 વધી પડી 1, 5 દુ 10 ને 11, એટલે જવાબ આવ્યો 6 ને 1 7, 5 ને 6 672. હાલો જગોમગો ક્લિયર છે? જવાબ કેટલો આવ્યો? 672. તો આ સહેલામાં સહેલી રીત છે કે જે રીતથી તમે દાખલો ગણી શકો. નેક્સ્ટ વન, પેન્ટેડ સાથીની અંદર ધોરણ 10 સિલેક્ટ કરશો ત્યાં તમને વિકાસનું બધું પીડીએફ સોલ્યુશન્સ અમે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ બિલકુલ ફ્રીમાં. તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. સાથે ચેમ્પિયન 2.0 અગર 10મા ધોરણમાં તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું છે તો આ બેચ જોઈન કરવી જોઈએ. ચેમ્પિયન બેચની અંદર અમે આખા વર્ષ દરમિયાન 4 વખત સિલેબસનું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશનું રિવાઇઝ કરાવીએ છીએ. પેપર પણ સોલ્વ કરાવીએ છીએ કે જેથી કરીને તમારું બોર્ડમાં સારું રિઝલ્ટ આવે. અને તમે સ્પેશિયલ બેચ આવે છે પ્રથમ પરીક્ષા માટે, સ્કોરેસ બેચ. બરાબર, આ બેચ પણ તમે જોઈન કરી શકો, જેમાં 1 મહિનો આપણે લાઈવ લેક્ચર હકાડવાના છીએ. પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને બધું રિવિઝન કરવાના છીએ કે જેથી કરીને તમે જોરદાર રિઝલ્ટ લાવી શકો. તમે સ્કોરેક્સ બેચ જોઈન કરશો તો તેની વેલિડિટી દિવાળી સુધી રહેશે. પણ તમે ચેમ્પિયન 2.0 જોઈન કરશો તેમાં સ્કોરેક્સ પણ આવી ગઈ, એમાં પછી ચેમ્પિયન 2.0 એટલે બીજા સત્રનો સિલેબસ ચાલ્યો એ પણ આવી ગયો, એની અંદર પાછું રેપિડ રિવિઝન આવશે એ પણ આવી ગયું, પેપર સોલ્યુશન આવી ગયું. બરાબર, તો તમે સ્કોરેક્સ બેચ પણ જોઈ શકો છો અને ચેમ્પિયન 2.0 પણ જોઈન કરી શકો છો. ઓકે, આગળ સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલાક પદોનો સરવાળો 636 થાય. આ મોસ્ટ ટાઈમથી દાખલો છે, બોર્ડમાં એટલી વખત પૂછાઈ ગયો છે ને કે આની કોઈ હદ જ નથી ભાઈ. હવે જો પેલું પદ આપણને આપ્યું છે 9, d એટલે કે a2 - a1, 17 - 9 એટલે 17 માંથી 9 જાય એટલે કેટલા વધે? 8 વધે ને. ઓકે, કેટલા પદોનો સરવાળો 636 થાય? આપણને સરવાળો આપ્યો એટલે Sn બરાબર આપ્યા 636. આપણે n ની કિંમત ગોતવાની છે. કેટલા પદો એટલે હું ગોતવાના? આપણે n ગોતવાનો છે, કિંમત મૂકવાની બેટા. Sn બરાબર મોટું સૂત્ર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1d. હવે દીકુડાઓ ધ્યાન રાખો, Sn 636 છે આપણી આગળ, n નથી એટલે એમનમ 2 એમનમ, a આપણી આગળ 9 છે, વત્તા n નથી -1, d આપણી આગળ કેટલા છે? 8 છે. ઓકે, હવે 636 બરાબર n ના છેદમાં 2, 9 દુ 18 વત્તા 8 નો ગુણાકાર n સાથે એટલે 8n - 8 × 8. હવે 636 બરાબર n ના છેદમાં 2, 18 માંથી 8 જાય એટલે 10 વત્તા 8.
હવે શું કરશું ભાઈ 636 બરાબર n ના છેદમાં 2 શું કોમન નીકળે તો કે 2 કોમન નીકળે કાઢો 2 પંચા 10 વત્તા 2 ચોક 8 અહીંયા એમનમ 2 ઉડી ગયા 2 પંચા 10 ને 2 ચોક 8 2 ઉડી ગયા હવે હું કરવાનું 636 એમનમ n નો ગુણાકાર 5 સાથે એટલે 5n વત્તા n નો ગુણાકાર 4n સાથે એટલે 4n સ્ક્વેર બરાબર ને આ 10n 10 વત્તા 8n હતું 2 નાગડી એમાં 10 આવે 2 નાગડી એમાં 8 આવે એટલે 2 સામાન્ય કાઢ્યા 2 પંચા 10 2 ચોક 8 2 ઉડી ગયા n નો ગુણાકાર 5 સાથે એટલે 5n n નો ગુણાકાર 4n સાથે એટલે 4n સ્ક્વેર તો અહીંયા હું 4n સ્ક્વેર એમને મૂકું છું વત્તા 5n મૂકું છું 636 પ્લસ છે બરાબર ની આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય બરાબર ને હવે તમે આ બાજુ બરાબર મૂકો કે આ બાજુ મૂકો લાંબો કઈ ફરક પડે નહીં બરાબર આ મેં લાઈનમાં ગોઠવ્યું 4n સ્ક્વેર વત્તા 5n 636 પ્લસ માંથી આ બાજુ એટલે માઇનસ થઈ ગયા હવે અવયવ પાડવાના જે આપણે બહુપદીમાં શીખી ગયા ચોથા ચેપ્ટરની અંદર શીખ્યા 4.2 માં પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર તો 4 ગુણ્યા 636 આપણે પહેલા કરીએ 4 ગુણ્યા 636 તો 636 ગુણ્યા 4 6 ચોક 24 વધી પડી 2 4 તેરી 12 ને 2 14 વધી પડી 1 6 ચોક 24 ને 1 25 એટલે જવાબ આવ્યો 2544 બે સંખ્યા આવી કેનો ગુણાકાર 2544 થાય પણ એની બાદબાકી કેટલી થાય 5 થાય બે સંખ્યા આવી ગુણાકાર 2544 બાદબાકી 5 તો એના માટે આપણે અવયવ પાડવા પડશે પાડી લઈએ 2544 ભાંગ્યા 2 2 એકા 2 2 દુ 4 2 સત્તા 14 2 દુ 4 ઓકે બરાબર ને ડન છે ને 2 એકા 2 2 દુ 4 5 માંથી 4 ગયા એટલે 1 વધે પાછળ 4 છે એટલે 2 સત્તા 14 અને 2 દુ 4 હજી 2 આરે ભાગા કાઢો 2 છક 12 હવે 2 ના ઘડિયામાં 7 નો આવે એટલે 2 તેરી 6 ઓકે 7 માંથી 6 જાય એટલે 1 પાછળ 2 આવ્યા એટલે 12 એટલે 2 છક 12 636 2 તેરી 6 2 એકા 2 3 માંથી 2 જાય એટલે 1 વધે પાછળ 6 મૂક્યા એટલે 16 2 અઠ્ઠા 16 આગળ વ્યા જાય એના પછી 2 એકા 2 3 માંથી 2 જાય એટલે કેટલા વધે 1 પાછળ 1 એટલે 11 2 પંચા 10 અને 2 નવા 18 ઓકે હવે 3 આરે 3 પંચા 15 કારણ કે એકી સંખ્યા છે એટલે 2 આરે ભાગની એટલે 3 પંચા 15 ને 3 તેરી 9 અને 53 અવિભાજ્ય સંખ્યા છે એટલે 53 એકા 53 તો જો બે સંખ્યા મળી ગઈ એક આ મોટી સંખ્યા 53 આ બધાને ગુણાકાર કરો 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48 તો 53 ગુણ્યા 48 કરશો તો એ 2544 જ આવશે કારણ કે એના તો ભાગ પાડ્યા અને બેન બાદ બાકી કરી નાખો 53 માઇનસ 48 તો જવાબ આવી ગયો 5 જે આપણને જોતો હતો હે ને તો મૂંઝાવણ નહીં બકાવ હાલો 4n સ્ક્વેર એમ વત્તા છેલ્લે ઓછા 636 બરાબર 0 વચ્ચે વાળું પદ નહીં મૂકવાનું પેલી નિશાની છેલ્લી નિશાની એમને આ બે સંખ્યા ગોતી એ એમને મૂકવાની 53n મોટી સંખ્યા આગળ રાખવાની કોઈ દિવસ પાછળ નહીં રાખવાની અને 48n વચ્ચે ઓછે ઓછા મૂક્યા આમાંથી કઈ કોમન નીકળે તો કે નો નીકળે શું નીકળે તો કે ખાલી n કોમન નીકળે આંકડો કઈ કોમન નીકળે નહીં તો કે આ 4n એમનો વત્તા 53 માઇનસ અહીંયા 4n વત્તા 53 બરાબર 0 12 ચોક 48 બરાબર ને આ 4 જે છે એ ક્યારે આવશે તો કે 12 ચોક 48 તો 12 એમનો આ જે સરખા કાઉન્સ છે એક વખત 4n વત્તા 53 આ બેનું એક કૌંસ બનાવીએ n - 12 બરાબર 0 કૌંસ ખોલો 4n વત્તા 53 બરાબર 0 અને ઓર n - 12 બરાબર 0 હવે 53 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે 4n બરાબર -53 4 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર થાય n બરાબર -53 ના છેદમાં 4 ઓર n બરાબર -12 છે આ બાજુ તો +12 થાય n બરાબર 12 હે ને તો n કોઈ દી માઇનસ માં શક્ય નથી તો તેથી આપણે લખી શકીએ n બરાબર 12 હાલો ડન છે ક્લિયર છે ઓકે n બરાબર 12 આગળ વ્યા જઈએ ત્રીજો દાખલો જોઈએ શું કીધું સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે તો S7 બરાબર 49
17 પદોનો સરવાળો 289 છે, તો એ 17 બરાબર 289, તો તેના પ્રથમ 30 પદોનો સરવાળો શોધો. હવે આ દાખલો કરવા માટે આપણે સૌથી પહેલા એ અને ડી ની કિંમત શોધવી પડશે, અથવા તો બે સમીકરણ મળશે આપણને, પછી લોપ કે આદેશની રીતે આ દાખલો ગણી શકશું. કઈ રીતે સમજો? આપણને એમ કીધું કે 7 પદોનો સરવાળો 49 છે. ઓકે, તો અહીંયા એસએન નું સૂત્ર આપણે મૂકીએ. n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ડી બરાબર 49, બરાબર ને? કારણ કે આપણને S7 બરાબર 49 આપ્યું ને, સમજાણું કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? જો આ S7 આપ્યું એટલે SN નું સૂત્ર મૂક્યું. હવે n ની જગ્યાએ હું 7 મૂકીશ, એટલે 7 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 એટલે 7 માઇનસ 1 ડી એમ બરાબર 49. ઓકે દીકોડા, હવે શું કરીશ? તો ભાઈ હું અહીંયા 7 ના છેદમાં 2 એમ રહેવા દઉં છું, 2a એમ રહેવા દઉં છું, 7 માંથી 1 જાય એટલે 6d બરાબર 49. ડન છે. હવે સાહેબ તો કે આમાં 2 કોમન નીકળે, 2 ના ઘડી એમ 2 આવે અને 2 ના ઘડી એમ 6 આવે, એટલે 7 ના છેદમાં 2 ગુણ્યા 2 કૌંસમાં a વત્તા 2 તેરી 6 અને 49, બરાબર ને? 2 સામાન્ય એટલે 2 2 ઉડી ગયા, આ 2a અને 6d એમાંથી 2 કોમન નીકળ્યા, અહીંયા a વધ્યો, 2 ના ઘડી એમ 6 આવે એટલે 2 તેરી 6d, 2 2 ઉડી ગયા. 7 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય, તો જગતની માલિપા a વત્તા 3d બરાબર 49. 7 ગુણાકાર આ બાજુ આવે એટલે ભાગાકાર, એટલે 7 7 49, એટલે દીકોડાઓ આપણને a પ્લસ 3d બરાબર આપણને મળી ગયા 7. આ મળ્યું સમીકરણ 1. હે ને? ડન છે કે સાહેબ? ડન છે. આમાં શું મોટી વાત છે? સેમ એવી રીતના હવે આપણે સમીકરણ 2 બનાવશું. જો અહીંયા S17 આપ્યું એટલે SN નું સૂત્ર મૂકો, n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d બરાબર 289. n એટલે કે 17 એના છેદમાં 2 2a એમ n એટલે કે 17 માઇનસ 1 d બરાબર 289. સાહેબ n બરાબર 17 જ કેમ મૂક્યા? કારણ કે અહીંયા S17 છે, 17 પદોનો સરવાળો, એટલે કે n બરાબર 17. ઓકે દીકુડા, હવે આ 17 ના છેદમાં 2 એમ 2a એમ વત્તા 17 માંથી 1 જાય એટલે 16d બરાબર 289. ઓકે દીકુડા, હવે 17 ના છેદમાં 2 એમ આ 2 કોમન નીકળ્યા એટલે a વત્તા 2 ના ઘડિયામાં 16 ક્યારે આવે? 2 8 16, આ d એમ બરાબર 289. 2 2 ઉડી ગયા, 17 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય, એટલે a વત્તા 8d બરાબર 289 ભાગ્યા 17, તો 17 નો વર્ગ 289 એટલે 289 ભાગ્યા 17 કરો ને તો 17 જ જવાબ આવે. તો આપણને અહીંયા મળ્યું a વત્તા 8d બરાબર 17. આ થઈ ગયું સમીકરણ 2. ઓકે, હવે આગળ વ્યા જઈએ. નેક્સ્ટ વન. હવે શું કરશું દીકરા? તો સમીકરણ 1 અને સમીકરણ 2 આ બે ને આપણે ઉમેરશું. શું કરશું? સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. ઓકે, તો અહીંયા હું લખું છું સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. ઓકે દીકરા, નહીં ઉમેરતા નહીં, બાદ કરતા. હમણાં જ આપણે આની પહેલાના ચેપ્ટરમાં લોપ શીખ્યા ને, કારણ કે આ a પ્લસ છે અને આ a પ્લસ છે. આપણે ઉમેરતા નહીં લખવું પડે, આપણે બેટા ક્યાં લખવું પડશે? બાદ કરતા. ઓકે, સમીકરણ 1 a વત્તા 3d બરાબર 7. સમીકરણ 2 છે a વત્તા 8d બરાબર 17. આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ પ્લસ, હે ને? હવે દીકુડાવ આપણે બાદ કરવાનું છે, લોપ કરવાનું છે, ઉડાડવાના છે, તો એક પ્લસ અને માઇનસ જોવે એટલે આપણે બાદ કરતા લખ્યું. નિશાની બદલવી પડશે, પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ. ઓકે, એ ઉડી ગયા. વધતે ઓછે ઓછા 8 માંથી 3d જાય એટલે 5d, પણ કેવા? -5d. વધતે ઓછે ઓછા 17 માંથી 7 જાય એટલે કેટલા વધે? -10. આ માઇનસ માઇનસ કટ, 5 ગુણાકાર માંથી આ બાજુ તો ભાગાકાર, એટલે d બરાબર 10 ના છેદમાં 5, તો કે 5 દુ 10, તેથી d બરાબર 2. હાલો ક્લિયર છે?
હાલો ક્લિયર છે, ડી બરાબર 2. તો ડી મળી ગયો. એની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકીશું એટલે એ મળશે. એટલે હું સમીકરણ 1 માં મૂકું છું. એ ડી બરાબર 2 સમી 1 માં મૂકતા તમારા દીકરાઓ સમીકરણ 1 શું છે? તો કે a વત્તા 3d બરાબર 7 એ એમ નમ વત્તા 3 એમ નમ ડી ની જગ્યાએ મૂકું 2 બરાબર 7. ઓકે, હવે આ એ એમ નમ 3 દુ 6 બરાબર 7. 6 પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય એટલે એ બરાબર 7 માઇનસ 6 એટલે જવાબ આવ્યો 1. તો એ બરાબર 1 આવ્યો અને ડી બરાબર 2 આવ્યો. ઓકે, આપણને શું ગોતવાનું કીધું? તો પ્રથમ 30 પદનો સરવાળો ગોતી લઈ. હાલો, તો પ્રથમ 30 પદનો સરવાળો હું એક કલર ચેન્જ કરી નાખું, બ્લેક કરી નાખું. તો એ બરાબર આપણને મળ્યો ને ડી મળ્યો. એ કેટલા મળ્યા હતા? તો કે 1. ડી કેટલા મળ્યા હતા? તો કે 2. તો 1 અને 2 30 પદોનો સરવાળો કીધું એટલે S 30 બરાબર 900 જવાબ આવે તો સાચું. તો આપણે 30 પદોનો સરવાળો ગોતવાનો છે એટલે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d n ના છેદમાં 2 એટલે 30 ના છેદમાં 2 2 એમનમ a બરાબર 1 વત્તા 30 માઇનસ 1 અને d બરાબર 2 15 દુ 30 15 એમનમ 2 એકા 2 30 માંથી 1 જાય એટલે 29 એને ગુણ્યા 2 આગળ 15 એમનમ 2 એમનમ 29 દુ 9 દુ 18 વધી પડી 1 2 દુ 4 ને 5 એટલે 58 15 એમનમ 58 ગુણ્યા 2 58 વત્તા 2 એટલે 60 અને 15 છક 90 તો પાછળ એક 0 મૂકો એટલે 900. સાહેબ તમે તો દાખલો ગોખીને આવ્યા લાગો. હે, તમને કેમ ખબર 900? જો સવાલ ઉપરથી જવાબ ખબર પડી જાય. સમજો 7 પદોનો સરવાળો 49. 7 નો વર્ગ 49 થાય? તો કે હા. 17 પદોનો સરવાળો 289. 17 નો વર્ગ કેટલો થયો? 289. 7 નો વર્ગ 49, 17 નો વર્ગ 89. તો 30 પદોનો સરવાળો એટલે 30 નો વર્ગ કેટલો થાય? 900. જો ખાલી જગ્યામાં પૂછાણું હોય તો ડાયરેક્ટ આવી રીતના જવાબ લખી નાખવાનો મગજ વાપરીને. તો વિડીયો મોટો દાખલો કરવા જવાય નહીં. અને આવડો મોટો દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય, બેઝિક મેથ્સ વાળાને પૂછાય તો એ 4 માર્ક્સમાં પૂછાય, 3 માં તો ન પૂછાય. ઓકે, હાલો. એક સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો એટલે SN 1 ના છેદમાં 2 કૌંસમાં 3n નો વર્ગ વત્તા 7n છે. તો શ્રેણીનું n નું પદ શોધો. તો કેમ ગોતાય? આના ઉપરથી દીકુડાઓ આપણે S1 ગોતીએ કે S1 1 ના છેદમાં 2 3 એમનમ અહીંયા n નો વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા 7 અહીંયા 1 એમનમ 1 ના છેદમાં 2 એમનમ 3 એમનમ 1 નો વર્ગ 1 વત્તા 7 એકા 7 1 ના છેદમાં 2 એમનમ 3 એકા 3 ને એમાં 7 નાખો એટલે 10 અને 2 પંચા 10 એટલે S1 એટલે કે A1 કહેવાય ને A1 આપણને મળ્યું 5. હે ને? S1 એટલે A1, A1 એટલે પ્રથમ પદ આપણને મળી ગયું 5. હવે આપણે S2 ગોતીએ એટલે કે n ની જગ્યાએ 2 મેળવીશું. ઓકે, આ આપણને મળી ગયું a બરાબર 5 કારણ કે S1 અને A1 એટલે કે પ્રથમ પદ 5 મળી ગયું. આગળ હવે દીકરાઓ આપણે S2 ગોતીશું. ગોતી નાખીએ. SN બરાબર આપણને કીધું 1 ના છેદમાં 2 કૌંસમાં 3n² વત્તા 7n અહીંયા 2 1 ના છેદમાં 2 3 એમનમ અહીંયા 2 નો વર્ગ વત્તા 7 અહીંયા 2 1 ના છેદમાં 2 3 એમનમ 2 નો વર્ગ થાય 4 વત્તા 7 દુ 14 1 ના છેદમાં 2 હે ને 3 ચોકું 12 વત્તા 14 1 ના છેદમાં 2 14 માં 2 નાખો 16 ને એમાં 10 નાખો એટલે કેટલા થાય? 26. 26 ભાગ્યા 2 એટલે 13 એટલે S2 બરાબર 13. હજી એક વાર એની જગ્યાએ 2 મૂક્યો 2 દુ 4 4 તેરી 12 7 દુ 14 12 અને 14 26 થાય 26 ભાગ્યા 2 એટલે 13 થાય. હવે S2 એટલે શું? તો કે પ્રથમ પદ અને બીજા પદનો સરવાળો. બેટા S2 એટલે શું થાય? પ્રથમ પદ અને બીજા પદનો સરવાળો.
તો પ્રથમ પદ એટલે a1 તો આપણે ગોતી લીધા ને ઓલરેડી a1 જો અહીંયા ગોતી લીધા ઓલરેડી કેટલા ગોત્યા 5 મૂકું 5 વત્તા a2 બરાબર 13 આ s2 એટલે પહેલા અને બીજા પદનો સરવાળો તો પહેલું પદ 5 હતું બીજું પદ આપણને મળી જાય પ્લસ છે આ બાજુ તો માઈનસ થાય એટલે a2 બરાબર 13 - 5 બરાબર 8 ઓકે હવે આપણી આગળ a5 છે તો d ગોતી લઈએ d નું સૂત્ર તો કે a2 - a1 a2 હમણાં ગોઈતું આપણે 8 a1 આપણે ગોઈતું 5 8 માંથી 5 જાય એટલે 3 તો d બરાબર 3 મળી ગયો હવે આપણને કીધું કે n નું પદ શોધો એટલે an બરાબર a વત્તા n - 1d a બરાબર કેટલા તો કે 5 n તો આપણી આગળ છે નહીં એટલે n - 1 એમ ને d 3 5 એમ વત્તા 3 નો ગુણાકાર n સાથે 3 n - 3 એકા 3 5 માંથી 3 જાય એટલે 2 વત્તા 3 n દાખલો થઈ ગયો પૂરો હાલો જગમગો દાખલો થઈ ગયો પૂરો ક્લિયર થઈ ગયું ઓકે ઓકે દોસ્ત ડન છે તો થોડોક મગજ વાપરવો પડે કે દાખલો કઈ રીતે કરીએ તો આપણને જવાબ આવે એના માટે આપણું થોડુંક હાલવું પડે હવે દીકુડાઓ અહીંયા તમારે એક સ્ટેપ વધારવું હોય તો વધારીએ કઈ કે આ n વાળું પદ આગળ લઈ લો અને ખાલી આંકડો સી પાછળ ડન આગળ વ્યા જઈએ સમાંતર શ્રેણી 75 72 69 ના કેટલામું પદ શ્રેણીનું પ્રથમ ઋણ પદ છે જો તે nમું પદ હોય તો SN શોધો ઓકે દીકરો હવે આપણને કીધું તે સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ પદ છે ઓકે કેટલામાં પદ તે સમાંતર ઓકે તો અહીંયા જ્યારે પ્રથમ ઋણ પદ આપણે એવું ગોતવું હોય તો આપણને હવે પ્રથમ ઋણ પદ બહુ ખબર ક્યાંથી હોય તો આપણે an બરાબર 0 લઈ લેવું કારણ કે ઋણ પદ હશે તો 0 25 હોય ને ઓલી નંબર રેખા સંખ્યા રેખા બનાવતો યાદ છે 0 આવે આ બાજુ 1 2 3 4 તો ઋણ પદ ક્યાં આવશે 0 પછી આવશે ને તો ઋણ પદ આવવા પહેલા 0 આવશે એટલે an બરાબર આપણે 0 લઈ લઈએ એટલે આપણને થોડોક આઈડિયા આવી જશે તો આપણે આગળ a બરાબર 75 છે d બરાબર તો કે a2 - a1 72 - 75 એટલે જવાબ આવે -3 an બરાબર a વત્તા n - 1d an 0 a છે 75 n - 1 એમ ને d બરાબર -3 હવે દીકરાઓ આપણે શું કરશું આ 75 પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ થાય એટલે -75 બરાબર -3 ગુણાકાર છે એટલે આ 75 પ્લસ હતા આમાં આવ્યા એટલે -3 ગુણાકાર છે આ બાજુ આવે એટલે ભાગાકાર ઇઝ ઇક્વલ્સ ટુ n - 1 માઇનસ ઉડ્યા 25 તેરી 75 25 એમ માઇનસ 1 આવે આમાં આવે એટલે +1 ઇઝ ઇક્વલ્સ ટુ n તેથી n બરાબર 26 મતલબ 26મું પદ તો શૂન્ય હશે આપણે કહેવાનું છે પ્રથમ રૂટ પદ તો 26 પછી કયું પદ આવે 27મું પદ હશે n બરાબર 27મું પદ પ્રથમ ઋણ પદ હશે ભાઈ અને પ્રથમ ઋણ પદ હશે હવે મારી જાન આગળ હવે હું કીધું તો nમું પદ હોય તો કે તે 27મું પદ હોય SN ગોતો તો કઈ નહીં SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n - 1 બરાબર ને d 27 ના છેદમાં 2 2m એની કિંમત આપણી પાસે છે 75 n - 1 એટલે કે 27 - 1 અને d આપણા પાસે કેટલા છે -3 SN એટલે સરવાળો ગોતવાનો છે 27 પદોનો કેટલો થાય એમ તો આ 27 ના છેદમાં 2 એમનો 75 ડુ 150 થાય 27 માંથી 1 જાય એટલે 26 થાય એને ગુણ્યા -3 27 ના છેદમાં 2 એમનો 150 એમનો પ્લસ માઇનસ 26 તેરી તો 6 તેરી 18 વધી પડી 1 3 દુ 6 6 ને 1 7 એટલે 78 આવ્યું ભાઈ ડન થઈ ગયું ઓકે હવે 150 માઇનસ 78 કરીએ અહીંયા 4 10 માંથી 8 જાય એટલે કેટલા વધે 2 ઓકે હવે 14 માંથી 7 જાય એટલે 7 એટલે સિમ્પલ છે 72 એટલે 27 ના છેદમાં 2 ઇન્ટુ 72 72 ભાગ્યા 2 એટલે 36 તો 27 ગુણ્યા 36 તો અહીંયા કરી નાખું 36 ગુણ્યા 27 0 2 6 12 વધી પડી 1 2 તેરી 6 ને 1 7
7 છક 42 વધી પડી 4 7 તેરી 21 21 માં 4 નાખો એટલે 25 2 એમનેમ 5 ને 2 7 7 ને 2 9 એટલે જવાબ આવે 972 દાખલો થઈ ગયો. એના પછીનો દાખલો જોઈએ આપણે ભાઈ. એ પહેલા ડિયર સ્ટુડન્ટ્સ, તમે લોકોએ હજુ પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો કરી લો. એમાં પેન્ટેડ સાથી ઓપન કરો, ધોરણ 10 ઓપન કરો એટલે તમને ત્યાં વિકાસના દરેક વિષયનું સોલ્યુશન પીડીએફ સાથે મળી જશે. અને તમે પ્રથમ પરીક્ષામાં જો સારું રિઝલ્ટ લાવવા માંગતા હો તો સ્કોરેક્સ બેચ જોઈન કરો. અને જો બોર્ડમાં સારું રિઝલ્ટ લાવવા માંગતા હો તો ચેમ્પિયન 2.0 એ જોઈન કરી લો, જેમાં સ્કોરેક્સ બેચ પણ આવી જશે. પછી આપણે બીજું સત્રનો સિલેબસ પણ એમાં આગળ હાલશે. સાથે સાથે રેપિડ રિવિઝન એટલે આખું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ બ્લુપ્રિન્ટ પ્રમાણે આવી જશે. પેપર સોલ્યુશન્સ આવી જશે. આ બધું આવી જશે. તો જોઈન કરો સ્કોરેક્સ બેચ અથવા તો ચેમ્પિયન 2.0 બેચ. ઓકે, આગળ વ્યા જઈએ. નેક્સ્ટ વન શું કીધું? એક સમાંતર શ્રેણીનું 9મું પદ એટલે કે A9 બરાબર ચોથા પદ કરતા 8 ગણું છે. ચોથા પદ કરતા એટલે કે A4 કરતા 8 ગણું છે. ઓકે, 9મું પદ એટલે A વત્તા 8D 8 એમનેમ. ચોથું પદ એટલે A વત્તા 3D. હવે જરાક જો પછી આપણને શું કીધું ભાઈ કે પાંચમું પદ 22 છે એટલે A5 બરાબર 22. તો A5 એટલે શું થાય? તો કે A વત્તા 4D બરાબર 22 થાય. ધ્યાન રાખજો, મજા આવશે. આ 4D પ્લસ છે એને કરતા બનાવી આ બાજુ એટલે માઇનસ થાય એટલે A બરાબર 22 માઇનસ 4D. બરાબર ને? આ આપણને A ની કિંમત મળી, જે આપણે અહીંયા ઉપયોગ કરશું. ક્યારે કરશું જોવો જરાક. A વત્તા 8D એમને. ઓકે, હવે અહીંયા મિસ્ટેક છે રકમમાં. 9મું પદ બીજા પદ કરતા 6 ગણું છે. તમે બુકમાં ચેક કરી લો, મને યાદ આવ્યું. બરાબર, એટલે 9મું પદ બીજા પદ કરતા એટલે A2 કરતા 6 ગણું છે. 6 ગણું છે, 6 ગણું. બરાબર ને? હાલો જો હજી એકવાર. 9મું પદ એટલે A9 બીજા પદ કરતા A2 6 ગણું છે એટલે 6. અહીંયા A2 એટલે શું થાય? A વત્તા D થાય. અને 6 એમનેમ. હવે જરાક જો, હવે શું કરશું ભાઈ? ચોકલેટ આપણે ખાઈ લઈએ, હે ને? હવે શું કરશું દીકરા? બહુ સિમ્પલ છે. હવે 6 નો ગુણાકાર આપણે A સાથે કરવાનો એટલે 6A. 6 નો ગુણાકાર D સાથે કરીએ એટલે 6D. આ 6D પ્લસ છે, આમાં આવે એટલે માઇનસ થાય એટલે 8D માઇનસ 6D. આ 6A એમને આ પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય. 8D માંથી 6D જાય એટલે 2D. અહીંયા 6A માંથી 1A જાય એટલે 5A. ઓકે, D એમને 5/2. એની કિંમત કેટલી? તો કે અહીંયા જોઈ રહી 22 માઇનસ 4D. 22 માઇનસ 4D. બરાબર ને? ક્યાંથી લાવ્યો? આ હું લાવ્યો અહીંયાથી. બરાબર ને? એની કિંમત કેટલી છે? 22 માઇનસ 4D. આ D એમનું 5/2 એમનું 2 કોમન નીકળે. 11 દુ 22, 2 દુ 4. આ D એમનું 2 ઉડી ગયા. આ D એમનું 2 નો 5 નો ગુણાકાર 11 સાથે એટલે 11 × 5 = 55. 5 નો ગુણાકાર 2 સાથે એટલે 10D. 10D છે, આ બાજુ આવે માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ થાય એટલે D વત્તા 10D = 55. 10D માં 1D નાખો એટલે 11D થાય. ઓકે, = 55. 11 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય એટલે D બરાબર 55/11. 11 × 5 = 55 તેથી D બરાબર 5. ડન છે. આગળ આ D ની કિંમત મળી આપણે આમાં એમાં મૂકી દઈએ. A બરાબર 22 માઇનસ 4D. 22 એમનેમ 4 એમનેમ D બરાબર 5. 22 એમનેમ 5 ચોક 20 માંથી 22 માંથી 20 જાય એટલે 2. એટલે A બરાબર કેટલા મળ્યા? 2. અને D બરાબર કેટલા મળ્યા? 5. આ A બરાબર 2, D બરાબર 5. તો પ્રથમ પદ એટલે A બરાબર 2. બીજું પદ એટલે A વત્તા D. A એટલે 2 અને D એટલે 5 એટલે 5 વત્તા 2 એટલે થઈ ગયું 7. ત્રીજું પદ એટલે A પ્લસ 2D. ત્રીજું પદ એટલે A પ્લસ 2D.
તો કે ભાઈ 2 વત્તા 2 અહીંયા 5, 5 દુ 10, 10 માં 2 નાખો એટલે 12. તો સમાંતર શ્રેણી શું મળે? 2, 7, 12 ડોટ 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 આપણને મળી ગઈ સમાંતર શ્રેણી. ડન છે? ઓકે દીકુડા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 7મો દાખલો કરીએ. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે. 11મું એટલે A11 બરાબર 38. 16મું પદ 73 હોય એટલે A16 બરાબર 73 હોય તો 31મું પદ શોધો એટલે A31 આપણે ગોતવાનું છે. હવે 11મું પદ 38 છે તો 11મા પદનું સૂત્ર શું છે? તો કે A વત્તા 10D બરાબર 38. સમીકરણ 1. 16મું પદનું સૂત્ર શું છે? તો કે A વત્તા 15D બરાબર 73. આ છે સમીકરણ 1, આ છે સમીકરણ 2. સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. કેમ બાદ કરતા? આપણે લોપની રીતે ઉકેલ ગોતશું. આપણે A અને D ની કિંમત ગોતવી છે. અહીંયા A છે, અહીંયા A છે એટલે આપણે આનો લોપ કરીએ કે એટલે અહીંયા લખું સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. સમીકરણ 1 શું છે? A વત્તા 10D બરાબર 38. અહીંયા A વત્તા 15D બરાબર 73. આ બંને પ્લસ પ્લસ છે. હવે આપણે શું કરવાનું દીકરાઓ? તો પ્લસ હોય તો આપણે શું કરવાનું? લોપ બાદ કરતા છે. બાદ કરતા એટલે નિશાની ફેરવાની. પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ. ઓકે દીકુડા. એ ઉડી ગયા. વત્તે ઓછે ઓછા 15D માંથી 10D જાય એટલે 5D, પણ કેવા? મોટા પદની નિશાની માઇનસ. આ 15 ની નિશાની પ્લસ નો કહેવાય, 15 ની નિશાની કઈ કહેવાય? માઇનસ કહેવાય. વત્તે ઓછે ઓછા 73 માંથી 38 જાય, 73 માઇનસ 38. અહીંયા જે છે એ થઈ ગયા 6, અહીંયા 13. 13 માંથી 8 જાય એટલે 7, અને 6 માંથી 3 જાય એટલે 3. બરાબર ને? ના ના, બરાબર નથી ભાઈ. 13 માંથી 8 જાય એટલે કેટલા વધ્યા? તો કે ભાઈ 8 ને 2 10 ને 3 5 એટલે 35 વધ્યા. હો ભાઈ. ઓકે, કેટલા વધે? 35. ઓકે, નિશાની કોની? તો કે મોટા પદની નિશાની. 73 માઇનસ છે એટલે માઇનસ 35. માઇનસ માઇનસ ઉડી ગયા. 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય એટલે D બરાબર 35 ભાગ્યા 5. 5 સત્તા 35, તેથી D બરાબર 7. ડન થઈ ગયું? ઓકે. હવે શું કરવું ભાઈ? તો D નો જવાબ આપણને 7 મળ્યો. A નો ગોતીએ. સૂત્ર શું છે? A વત્તા 10D બરાબર 38. A એમનું વત્તા 10 એમનું. D નો જવાબ કેટલો મળ્યો? 7. હવે આપણે A નો જવાબ ગોતવો છે દીકુડાઓ. તો A નો જવાબ ગોતવા માટે આ D ની કિંમત જે 7 મળી ની પહેલામાં મુકાય અથવા બીજા સમીકરણમાં મુકાય, ગમે માં મૂકો. હું પહેલા સમીકરણમાં મૂકું છું. બરાબર ને? તો D ની જગ્યાએ 7 મૂક્યું, 38 એમનમ. A એમનમ 7 દાણ 70 ઇઝ ઇક્વલ્સ ટુ 38. 70 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે A બરાબર 38 માઇનસ 70. ઓકે, તો હવે 70 માંથી 38 માઇનસ કરીએ આપણે એટલે આ 6. 10 માંથી 8 જાય એટલે 2, 6 માંથી 3 જાય એટલે 3. એટલે જવાબ કેટલો આવ્યો? A બરાબર 32, પણ કેવા? માઇનસ 32. ડન? હજી વખત 7 દાણ 70 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. 70 માંથી 38 જાય એટલે કેટલા વધે ભાઈ? તો કે અહીંયા 10 કો લીધો. 10 માંથી 8 જાય એટલે 2, 6 માંથી 3 જાય એટલે 3. 32. પણ 32 કેવા? માઇનસ. કેમ માઇનસ? મોટા પદની નિશાની. આપણને કીધું 31મું પદ ગોતો. તો A31 બરાબર A વત્તા 30D. A બરાબર માઇનસ 32 વત્તા 30 એમનમ, અને D બરાબર 7 માઇનસ 32. 7 તેરીને 21 એટલે 210. 210 માંથી 32 માઇનસ કરો તો કેટલા વધે? આ 0, આ 10. 10 માંથી 2 જાય તો 8, અને 20 માંથી 3 જાય એટલે 17. એટલે જવાબ કેટલો આવે બેટા? 178. તો એ 31 નો જવાબ આવ્યો. 31મું પદ મળશે 178. ડન છે? એના પછીનો દાખલો જોઈએ ભાઈ. ભાઈ આનું વિડીયો સોલ્યુશન્સ તમને ક્યાં મળી જાય? PDF સાથે. પેન્ટેડ એપ ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથી ધોરણ 10 ક્લિક કરો, અને એડ ટુ લાઇબ્રેરી અહીંયા વિકાસ દેખાશે. એડ ટુ લાઇબ્રેરી કરશો એટલે બધા વિષયની PDF અને વિડીયોઝ તમને ત્યાં જોવા મળી જશે. બીજી વસ્તુ, ચેમ્પિયન 2.0 હજી જોઈન નથી થયા તો થઈ જાઓ. કારણ કે એમાં ચેમ્પિયન 2.0 એટલે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનો આપણે સિલેબસ કાઢીએ. હવે આપણે લોન્ચ કરીએ છીએ સ્કોરેક્સ બેચ. તમે અલગથી પણ પરચેસ કરી શકો, ચેમ્પિયન પરચેસ કરશો તો એમાં જ આવી જશે. એ શું છે?
તો કે પ્રથમ પરીક્ષાની આપણે જબરદસ્ત તૈયારી કરીએ છીએ, જે 30 દિવસ લાઈવ લેક્ચર હશે. પહેલા સત્રનું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ બધું આ એમપી કરશું, જે તમને એક્ઝામમાં બેઠું પૂછાશે. એના પછી ડિસેમ્બરમાં આવશે રેપિડ રિવિઝન બેચ, એના પછી આવશે પેપર સોલ્યુશન બેચ અને ચેમ્પિયન બેચ, એટલે કે સિલેબસ આગળ ટેક્સ્ટબુક પ્રમાણે, સ્વાધ્યાય પ્રમાણે એ તો હાલતો જ જશે. એટલે ચેમ્પિયન બેચ તમે જોડાશો તો બીજી 3 બેચ મળશે, સ્કોરેક્સ, રેપિડ રિવિઝન અને પેપર સોલ્યુશન, કે જેથી તમારે બોર્ડની પરીક્ષામાં ડખા ન થાય. તો હમણાં જ પેન્ટેડ સાથે જોઈન થાવ. ઓકે, નેક્સ્ટ ગણાનથી એન ના કયા મૂલ્ય માટે, અહીંયા છે એન ના, શું છે એન ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી 63, 65, 67 અને 3, 10, 17 ના એન પદો સમાન થાય. બહુ સિમ્પલ છે, બહુ હેલું છે, કાંઈ અઘરું નથી. કેમ કરવાનું? કવિ કેવા હું માંગે પહેલા સમજો. એક સમાંતર શ્રેણી અહીંયા હું લખું છું 2, 4, 6, 8, 10, -10, -5, 0, 5 અને 10. જો આ બે સમાંતર શ્રેણી અલગ અલગ છે, પણ બંનેનું પાંચમું પદ જોવો તો કેટલા છે? 10 છે. બંનેનું પાંચમું પદ કયું છે? 10 છે, હે ને? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પણ પાંચમું પદ કયું છે? તો કે 10. પાંચમું પદ બેનું સમાન છે. તો આપણને એમ કીધું કે અહીંયા બે સમાંતર શ્રેણી આપ્યું, તો કેટલામું પદ બંને સમાંતર શ્રેણીમાં સરખું હશે? જેમ અહીંયા પાંચમું પદ બે સમાંતર શ્રેણીનું સરખું છે ને, એમ આ બે સમાંતર શ્રેણીમાં કેટલામું પદ સરખું હશે? આપણે એ ગોતવાનું છે, ગોતી લઈએ. જો તો આપણે શું કરીએ, આ જે સમાંતર શ્રેણી છે આનો જે એ છે, એટલે કે પ્રથમ પદ છે એને કેપિટલ એ કહીએ. આનો જે સામાન્ય તફાવત ડી એને કેપિટલ શું કહેવાય કે ડી કહીએ, A2 - A1. 65 - 63 એટલે જવાબ આવે 2. હવે 7, 10, 17 હે ને, આ બીજી સમાંતર શ્રેણી છે. તો આ પ્રથમ પદ જે છે એ લઈ લે A બરાબર 3, D બરાબર A2 - A1, A2 10, A1 3 બરાબર 7, હે ને? ડન છે દીકુડા? તો આ A થઈ ગયો અને આ થઈ ગયો D. હવે શું કરવાનું? બે સમાંતર શ્રેણીને સરખાવવાની. AN બરાબર AN, હે ને? હાલો, A વત્તા N - 1 D, A પ્લસ N - 1 D, આ કેપિટલ D. સમજાણું? આ બે સમાંતર શ્રેણીના એ અલગ અલગ છે, એટલે પહેલી સમાંતર શ્રેણીમાં કેપિટલ એ રાખ્યો, બીજી સમાંતર શ્રેણીમાં સ્મોલ એ રાખ્યો. પહેલી સમાંતર શ્રેણીનો તફાવત હતો એ કેપિટલ ડી રાખ્યો, બીજી સમાંતર શ્રેણીનો તફાવત હતો એ સ્મોલ ડી રાખ્યો. કારણ કે બે સમાંતર શ્રેણી અલગ અલગ છે ને, એટલે કેપિટલ એ કેપિટલ ડી, સ્મોલ એ સ્મોલ ડી, કે જેથી કરીને વાંધો ન આવે. ઓકે, હવે મારી જાન શું કરવાની? કિંમત મૂકો, વાર્તા પૂરી. 63 વત્તા N - 1, ઓકે, એમનમ ડી કેટલો છે? 2. અહીંયા A3 વત્તા N - 1 એમનમ ડી કેટલા? 7. 63 એમનમ વત્તા 2 નો ગુણાકાર n સાથે 2n - 2 એકા 2, 3 એમનમ વત્તા 7 નો ગુણાકાર n સાથે 7n - 7 એકા 7. ઓકે, હવે આગળ અહીંયા જઈએ. 63 માંથી 2 કાઢીએ એટલે 61 વત્તા 2n. હવે અહીંયા ધ્યાન રાખો, આ 7n એમનમ રાખો, કઈ નહીં. ચલો, 3 માંથી 7 જાય, 3 માંથી 7 જાય તો 7n એમનમ -4. કેમ -4? મોટા પદની નિશાની. હવે n ગોતવો છે દીકુડા, તો આ 4 માઇનસ છે, એને આ બાજુ લાવો એટલે પ્લસ થાય, એટલે 61 વત્તા 4. મારી જાન આ 7 એમનમ, આ 2n પ્લસ છે બરાબર ને, આ બાજુ આવે એટલે માઇનસ થાય 2n. 61 માં 4 નાખો એટલે 65 થાય. 7 માંથી 2 જાય એટલે 5n, 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર થાય, એટલે 65 ભાગ્યા 5 બરાબર n. તો 13 × 5 = 65, તેથી n બરાબર 13. જગમગો અરે રંગીલે હાલાત હૈ, વાહ વાહ ક્યા બાત હૈ, હે ને? આગળ એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 1/2. પ્રથમ પદ આપ્યું 1/2. ઓકે, પ્રથમ પદને a કહેવાય. આઠમું પદ 17/16, 17/6. તો સામાન્ય તફાવત ગોતવાનો 1 મિનિટમાં ગોતી લઈએ, અને ચોથું પદ ગોતવાનું. સામાન્ય તફાવત એટલે ડી ગોતવાનો, અને ચોથું પદ એટલે A4 ગોતવાનું. બધે ગોતી લઈએ. હવે મારી જાન અહીંયા આઠમું પદ આપણી પાસે છે. આઠમું પદ કેટલું છે? તો કે ભાઈ 17/6. આઠમું પદનું સૂત્ર તો કે A + 7D = 17/6.
એ બરાબર કેટલા 1/2 વત્તા 7d બરાબર 17/6. 1/2 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે 7d બરાબર 17/6 માઇનસ 1/2. 7d એમનામ. હવે શું કરવાનું? હવે આપણે ક્યાં તો છેદ હરખા કરીએ તો બાદ બાકી થાય, ક્યાં ચોકડી ગુણાકાર કરવો પડે. તો આપણે ચોકડી ગુણાકાર બધે દાખલામાં કરીએ તો આમાં ચોકડી ગુણાકાર જ કરીએ. 17 દુ 34 માઇનસ 6 એકા 6 અને 6 દુ 12. ઓકે, આગળ વ્યા જઈએ. 7d બરાબર 34 માંથી 6 જશે એટલે કેટલા વધે? 28 એના છેદમાં 12. 7 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર થાય. d બરાબર 28/12. 7 ગુણાકારમાંથી ભાંગાકારમાં આવે. 7 ચોક 28, 4 એકા 4 ને 4 તેરી 12. તેથી d બરાબર 1/3. d બરાબર 1/3. ઓકે, ડી મળી ગયું. હવે આપણને ચોથું પદ ગોતવાનું કીધું એટલે a4 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 3d. એ કેટલા છે? 1/2. સરસ. વત્તા 3 એમનામ. ડી બરાબર કેટલા છે? 1/3. ઓકે, 3 ઉડી ગયા એટલે 1/2 વત્તા 1. ચોકડી ગુણાકાર હે ને, એકડો એમનો વત્તા 2 એકા 2 એના છેદમાં 2 એટલે 2 ને 1 3 એના છેદમાં 2. એટલે જવાબ કેટલો આવે? 3/2. ટન 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 હે ને. આગળ છેલ્લો દાખલો. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય. ત્રીજું એટલે a3 4 છે, નવમું એટલે a9 -8 છે. એટલે પહેલા જે આપ્યું એ ત્રીજું પદ હોય ને પછી જે આપ્યું એ નવમું પદ હોય. તો શ્રેણીનું કયું પદ 0 હશે? એટલે an બરાબર આપણે 0 લેશું. અને કયું પદ એવું કીધું એટલે n ગોતવાનો છે અને an બરાબર શું લેવાનું? 0 લેવાનું. કયું પદ 0 હશે? તો 0 લેવાનું an. કયું પદ એટલે n ગોતવાનું. તો પહેલા આપણે a અને d ગોતવો પડશે. કેવી રીતના? લોપની રીતે. હમણાં આપણે દાખલો કર્યો, દાખલા નંબર 7. એની જેમ ત્રીજું પદ 4 છે તો a વત્તા 2d ઇઝ ઇક્વલ્સ ટુ 4. સમીકરણ 1. આઠમું પદ કીધું એટલે a વત્તા 8d ઇઝ ઇક્વલ્સ ટુ -8. સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા, સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા સમીકરણ 1 શું છે? તો કે a વત્તા 2d ઇઝ ઇક્વલ્સ ટુ 4. આ કેવા? પ્લસ હે ને, કારણ કે કાંઈ નિશાન નથી એટલે પ્લસ. બરાબર ને, એની આગળ કાંઈ નિશાન નથી એટલે પ્લસ કહેવાય. અહીંયા કાંઈ નથી, 4 આગળ કાંઈ નથી એટલે પ્લસ કહેવાય. સમીકરણ 2 a વત્તા 8d બરાબર -8. અહીંયા પ્લસ. હવે શું કરવાનું? પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ઓકે, એક પ્લસ ને એક માઇનસ એ ઉડી ગયા. પ્લસ માઇનસ માઇનસ 8 માંથી 2 જાય એટલે 6d. પણ કેવા ડી? માઇનસ હે ને, વચ્ચે ઓછે ઓછા 8 માંથી 2 જાય એટલે 6 માઇનસ એમદમ. 8 ને 4 12. 6 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય એટલે d બરાબર 12 - 6 તો 6 દુ 12. તેથી d બરાબર -2. ઓકે, d બરાબર કેટલો જવાબ આવ્યો? -2. હવે એ ગોતી લઈએ તો સમીકરણ 1 માં કિંમત મૂકી દો કે ભાઈ d બરાબર -2. સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે? તો કે a વત્તા 2d બરાબર 4. a એમનામ વત્તા 2 એમનામ, d બરાબર -2 બરાબર 4. એ એમનામ વચ્ચે ઓછે ઓછા 2 દુ 4 બરાબર 4. -4 છે, આ બાજુ તો +4 થાય એટલે a બરાબર 4 વત્તા 4 ઇઝ ઇક્વલ્સ ટુ 8. ડન. ઓકે, હવે આપણને એમ કીધું કયું પદ 0 હશે? એટલે an બરાબર 0. an નું સૂત્ર a વત્તા n - 1d બરાબર 0. a 8 મળ્યું. ઓકે, n - 1 એમનામ અને d કેટલું મળ્યું આપણને? તો કે d મળ્યું -2. ઓકે, હવે 8 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે n - 1 એમનામ -2 એમનામ. 8 પ્લસ માંથી આ બાજુ માઇનસ થાય એટલે 0 - 8 એટલે -8.
-2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય, n-1 બરાબર -8/-2 માઇનસ ગયા 2 ચોક 8 n બરાબર 4 એમ -1 છે, આ બાજુ આવે તો +1 થાય એટલે 5. મતલબ એવું કે સમાંતર શ્રેણીનું 5મું પદ 0 હોય. કેટલામું પદ 0 હોય? 5મું પદ, બરાબર ને? ઓકે, ડન છે. તો આવી રીતે આપણે સમાંતર શ્રેણીના આ બધાય દાખલા ગણી શકીએ. તમે ઈચ્છતા હો કે તમે પણ મારી જેમ આટલી સ્પીડમાં દાખલા ગણી શકો, બોર્ડમાં સમયસર પેપર પૂરું કરી શકો અને ગણિતમાં 80માંથી 80 બોર્ડની એક્ઝામમાં લાવી શકો, અને ત્યાં સુધી તમારે મહેનત કરવી હોય, પ્રયત્ન કરવું હોય, અને રોજ મથવું હોય અને તમારું મેથ્સ ઇમ્પ્રૂવ કરવું હોય, મેથ્સમાં માસ્ટર બનવું હોય તો તમે જોઈન કરો ચેમ્પિયન 2.0 બેચ. આ બેચની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ ચારેય વિષય કવર કરશું. વર્ષ દરમિયાન 4 વખત હજુ સિલેબસ રિવિઝન થશે કે જેથી કરીને તમને બોર્ડના પેપરનો કોઈ એવો પ્રશ્ન નહીં લાગે કે જે તમે ભણ્યા નહીં હો. તમને બધાય પ્રશ્ન આવડતા જશે. એની 100% ગેરંટી. ખૂબ મજા આવશે, ખૂબ સારું રિઝલ્ટ આવશે એવો મને પૂરો વિશ્વાસ છે. તમે એક વખત પેન્ટેડ સાથે જોડાઓ, એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આની PDF તમને મળશે. પેન્ટેડ ડાઉનલોડ કરશો એટલે પેન્ટેડ સાથી ધોરણ 10 એમાં તમે અહીંયા ક્લિક કરશો, વિકાસ દેખાઈ જશે એટલે તમને ટેટ ટુ લાઇબ્રેરી કરશો એટલે બધું મળી જશે. નંબર 3 72% લોકો એવા છે કે જે ચેનલ આપણી સબસ્ક્રાઇબ કરતા નથી. તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો આપણી ચેનલ મોટી થશે. ચેનલ મોટી થશે તો ટીમ અમે વધારીશું, ટીમ મોટી થશે. અને ટીમ મોટી થવાથી તમને લોકોને ખૂબ મોટો ફાયદો થશે. તો તમારા માટે સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, પણ ફાયદાની વસ્તુ છે. કારણ કે જેમ ચેનલ મોટી થશે, સબસ્ક્રાઈબર વધશે, એમ અમે ટીમ મોટી કરતા હશું. જેમ ટીમ મોટી થશે અમે તમારા માટે વધુ સારું કામ કરી શકશો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ટાટા. Painted Painless Learning.